Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ નાનો એવો કન્સેપ્ટ જોવાના છીએ અને એ આવશે લેન્સનું સંયોજન. તો લેન્સના સંયોજનની અંદર એમાં પણ ખાસ કરીને પાતળા લેન્સના સંયોજન માટે જો બે લેન્સ એકબીજાના સંપર્કમાં રહેલા હોય અને તેમની વચ્ચેનું બે લેન્સ એકબીજાના સંપર્કમાં હોય તો વસ્તુ કેટલા અંતરે રાખેલી હોય તો પ્રતિબિંબ કેટલા અંતરે મળે. ટૂંકમાં કહીએ તો બે લેન્સનું જ્યારે સંયોજન કરવામાં આવે ત્યારે નવો લેન્સ એક કેવા પ્રકારના લેન્સ તરીકે વર્તશે અથવા એ બંનેની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થશે એ આપણે આ લેક્ચરની અંદર ગોતતા શીખીશું. ત્યારબાદ આ લેક્ચરનો જે બીજો મુદ્દો આવશે એ આવશે લેન્સ અને અરીસા માટે પાવર. તો લેન્સ અને અરીસા માટે પાવરનું શું સૂત્ર છે, એ કેવી રીતે લખાય, કયા લેન્સ માટે પાવર કેટલો છે, પાવરનો એકમ શું છે, આ ચર્ચા કરીશું અને આ આજનો નાના એવા લેક્ચરને પૂર્ણ કરીશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું લેન્સનું સંયોજન અને એ સંયોજનની અંદર પણ કેવા લેન્સ માટેની અહીંયા વાત છે. તો આપણે ચર્ચા કરવાના છીએ માત્ર ને માત્ર પાતળા લેન્સના સંયોજનની. તો ચાલુ કરીએ. પાતળા લેન્સનું સંયોજન અથવા સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. મતલબ આપણે અહીંયા એવી સ્થિતિનો વિચાર કરશું કે જ્યાં બે લેન્સ એકબીજાના સંપર્કમાં રહેલા છે અને એ બે લેન્સ ની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી. જો આપણને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મળી જાય તો વસ્તુ અંતર આપેલું હોય એના માટે આપણને પ્રતિબિંબ અંતર પણ મળી જશે. તો અહીંયા એક ઉદાહરણ લઉં છું. દાખલા તરીકે માની લઈએ કે આ બે સંપર્કમાં રહેલા પાતળા લેન્સ છે. આ બંને લેન્સની સામે જો વસ્તુને કોઈ એક બિંદુ P ઉપર રાખેલી હોય કે જેનું અંતર આપણે u વડે દર્શાવશું, તો આ બિંદુવત વસ્તુ O રાખેલી હોય જેનું વસ્તુ અંતર u છે, તો આ O નું પ્રતિબિંબ ક્યાં મળશે? આ પ્રતિબિંબ અંતર જો આપણે શોધવું હોય તો પાતળા લેન્સના સંયોજનને પહેલા સમજવું પડશે. આપણે જ્યારે એક લેન્સની વાત કરેલી હતી ત્યારે આપણે એવું કીધેલું હતું કે એક લેન્સની અંદર બે સપાટીઓ આવેલી છે. બે સપાટીઓ આવેલી છે એટલે પ્રથમ સપાટી દ્વારા જે વક્રીભવન થઈ અને જે પ્રતિબિંબ રચે છે એ પ્રતિબિંબ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. મતલબ જ્યાં પણ આવા એકથી વધારે કિસ્સાઓ લેવાની જો વાત આવે તો પ્રથમ સપાટી માટે પ્રથમ વસ્તુ માટેનું અથવા જે પ્રથમ પ્રતિબિંબ છે એ નેક્સ્ટ માટે વસ્તુ તરીકે આભાસી વસ્તુ તરીકે વર્તશે. તો હવે આપણે એક એક સપાટીની વાત કરવાની જરૂર એટલા માટે નથી કારણ કે આપણી પાસે લેન્સનું ઓલરેડી સૂત્ર છે. તો અહીંયા હું બે લેન્સ માટે પ્રતિબિંબ અંતર મેળવીશ વસ્તુ અંતર ગોતીને અને ત્યારબાદ અંતિમ પ્રતિબિંબની આપણે ચર્ચા કરીશું. તો માની લઈએ કે તમને જે બે લેન્સ આપેલા છે બંને લેન્સની કેન્દ્ર લંબાઈ, તો પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ f1 અને બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ ધારો કે f2 છે. તો સૌપ્રથમ અહીંયા આપણે શું વિચારવું પડશે? તો પહેલા લેન્સ માટે જો વાત કરીએ તો પ્રથમ લેન્સ માટે આકૃતિને હું અહીંયા ફરીથી રિપીટ કરું છું. પ્રથમ લેન્સ માટે જે વસ્તુ રાખેલી છે એ વસ્તુથી
કોઈ એક જગ્યાએ પ્રતિબિંબ રચાશે ને એને હું કહું છું I ડેશ. તો પેલા લેન્સ માટે આ વસ્તુ અંતર આવશે u અને આ પ્રતિબિંબ અંતર આવશે v ડેશ. તો આના ઉપરથી આપણને સૌથી પહેલા પેલું સમીકરણ મળશે અને એ સમીકરણ લેન્સ માટેનું છે -1/u + 1/v = 1/f. આની અંદર આપણે કિંમત મૂકીએ તો વસ્તુ અંતર કેટલું છે u જેટલું, પ્રતિબિંબ અંતર કેટલું છે v ડેશ જેટલું અને પેલા લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેટલી છે f1 જેટલી. તો અહીંયા આપણે પેલા લેન્સ માટે સૂત્ર લખ્યું. આ સૂત્રને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. જો અહીંયા તમે બીજા લેન્સ માટે વિચાર કરશો તો જે બીજો લેન્સ છે એ બીજા લેન્સને આ વસ્તુ દેખાવાની નથી કારણ કે એની આગળ ઓલરેડી પેલો લેન્સ મૂકેલો છે. તો બીજા લેન્સ માટે વસ્તુ કઈ થશે? આ જે I ડેશ છે મતલબ પ્રથમ લેન્સનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ થશે. મતલબ અહીંયાથી જે આ પ્રકાશનું કિરણ આવે છે એ I ડેશ ઉપર છેદશે અને એ I ડેશ છે એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વધશે. તો આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે? માની લઈએ કે આ I ડેશ નું પ્રતિબિંબ I બિંદુએ મળે છે. તો બીજા લેન્સ માટે I ડેશ એ વસ્તુ અંતર u થશે અને અંતિમ પ્રતિબિંબ એ વસ્તુ અંતર v થશે. તો આના માટે જો આપણે ફરીથી સૂત્ર લખીએ તો સૂત્ર આવશે -1/u. u એટલે વસ્તુ અંતર અહીંયા કેટલું હતું v ડેશ જેટલું કારણ કે I ડેશ નું અંતર આપણે v ડેશ લીધેલું છે. તો અહીંયા u ની બદલે હું લખું છું v ડેશ પ્લસ 1/v = 1/f2. બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે f2. તો આના ઉપરથી અને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. આપણે એક કામ કરીએ સમીકરણ નંબર 1 અને 2 જો બંનેનો સરવાળો કરીએ તો અહીંયા v ડેશ વાળું પદ કેન્સલ થઈ જશે. તો હું અહીંયા ફરીથી લખીશ સમીકરણ નંબર 1 અને 2 પરથી. તો 1 અને 2 પરથી પરિણામ મળશે -1/u + 1/v ડેશ -1/v ડેશ + 1/v = બંનેની જમણી બાજુનો સરવાળો એટલે 1/f1 + 1/f2. 1/v ડેશ 1/v ડેશ બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા પરિણામ મળશે -1/u + 1/v = 1/f1 + 1/f2. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 3. હવે જો આ સૂત્રને હજી આપણે આગળ વિચારીએ તો -1/u + 1/v એ શું આપશે? -1/u + 1/v. તો -1/u + 1/v એ આપણને કેન્દ્ર લંબાઈ f આપે છે. તો આપણી પાસે ગૌસનું સૂત્ર છે. તો લેન્સ માટે ગૌસના સૂત્ર પરથી -1/u + 1/v = 1/f અથવા આને હું કહી દઉં છું 1/f ઇફેક્ટિવ. આપણે લખેલું છે ગૌસના સૂત્ર પરથી. હવે જો તમે સમીકરણ નંબર 3 અને 4 ને ઓબ્ઝર્વ કરશો તો 3 અને 4 બંનેની ડાબી બાજુઓ સમાન છે. જો બંનેની ડાબી બાજુઓ સમાન હોય તો એની જમણી બાજુઓને પણ સરખાવી શકાય. તો આપણે અહીંયા ફરીથી લખશું સમીકરણ નંબર 3 અને 4 પરથી 1/fe = 1/f1 + 1/f2. 1/fe એટલે કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ = 1/f1 + 1/f2. આ જે સૂત્ર આપણને મળ્યું એ બે લેન્સ માટેની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર મળશે. અને આ લેન્સ માટે જ્યારે તમે આવા સંયોજનની વાત કરો છો ત્યારે એની અંદર કેન્દ્ર લંબાઈ જ્યારે મૂકવાની થાય તો એ કેન્દ્ર લંબાઈ નું મૂલ્ય સંજ્ઞા સાથે લેવું પડશે. સંજ્ઞા સાથે એટલા માટે લેવું પડશે કારણ કે આપણે અહીંયા જે પણ સાબિતી મેળવેલી છે એ સાબિતીમાં હજી સુધી આપણે સંજ્ઞા પદ્ધતિ લગાડેલી નથી. તો અહીંયા જે પણ તમે મૂલ્ય મૂકો છો f1 અને f2 નું
એ જો બહિર્ગોળ લેન્સ હશે તો પ્લસ આવશે અને અંતર્ગોળ લેન્સ હશે તો માઈનસ આવશે. તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને એક ક્વેશ્ચન જોઈશું અને ત્યારબાદ લેન્સના પાવર ઉપર આગળ વધીશું. હવે ફરીથી એક ક્વેશ્ચન લે જેની અંદર તમને આપેલું છે, માની લે કે કંઈક આવી સ્થિતિ તમને આપેલી છે, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ અને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં રહેલા છે તો આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો તથા જો કોઈ બિંદુવત વસ્તુ સંયોજનથી 15 સેન્ટીમીટર દૂર મૂકેલી હોય તો તેના પ્રતિબિંબનું સ્થાન શોધો. તો તેના પ્રતિબિંબનું સ્થાન શોધો. તો અહીંયા તમને પૂછેલું છે બે લેન્સ સંપર્કમાં રહેલા છે, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ અને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ. સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. તો સૌપ્રથમ બે લેન્સ તમને આપેલા છે, બંનેની કેન્દ્ર લંબાઈ આપણે લખી લઈએ. પહેલો જે લેન્સ છે બહિર્ગોળ લેન્સ, તો બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ f1 આવશે +5 સેન્ટીમીટર. બીજો લેન્સ અંતર્ગોળ લેન્સ કેન્દ્ર લંબાઈ -10 સેન્ટીમીટર. એકબીજાના સંપર્કમાં છે અને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ fe આપણે શોધવાનું છે. તો સૂત્ર આવશે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/fe = 1/f1 + 1/f2. તો 1/f1 નું મૂલ્ય આપણને આપેલું છે +5 + 1/f2 -10 એટલે અહીંયા આવશે 1/5 -1/10 અથવા એને લખશું 2 - 1/10. તો સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? f ઇફેક્ટિવ 10 સેન્ટીમીટર. આ જે f ઇફેક્ટિવ 10 સેન્ટીમીટર આવેલા છે એ દર્શાવે છે, અહીંયા આપણે હજી એક વસ્તુ શોધી શકીએ કે f ઇફેક્ટિવ = +10 સેન્ટીમીટર, એટલે કે સંયોજન કયા લેન્સ તરીકે વર્તશે? બહિર્ગોળ લેન્સ તરીકે વર્તશે. તો આ પણ વાત આપણે કહી શકીએ, જો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ધન તો લેન્સ બહિર્ગોળ અને જો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ઋણ તો લેન્સ અંતર્ગોળ. તો આ લેન્સ કેવા લેન્સ તરીકે વર્તશે? એ આવશે બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. ત્યારબાદ આપણને બીજું પૂછેલું છે કે જો કોઈ બિંદુવત વસ્તુને સંયોજનથી 15 સેન્ટીમીટર દૂર મૂકેલી હોય, મતલબ અહીંયા તમને ફરીથી આપેલું છે વસ્તુ અંતર u બરાબર -15 સેન્ટીમીટર, તો પ્રતિબિંબ અંતર શોધો. કેન્દ્ર લંબાઈ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ તમને મળેલી છે 10 સેન્ટીમીટર. આના માટે ફરીથી આપણે ગૌસનું સૂત્ર લગાડશું. તો ગૌસના સૂત્ર ઉપરથી આપણે પરિણામ લખશું. ગૌસનું સૂત્ર -1/u + 1/v = 1/f
FE વસ્તુ અંતર છે -15 એટલે -1 ડિવાઇડ બાય -15 પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય 10. તો અહીંયા આપણે પરિણામ લખશું 1/v ઇઝ ઇક્વલ ટુ 1/v is equal to 1/10 minus 1/15. તો આને આપણે ફરીથી લખાય અહીંયા 3 વડે ને અહીંયા 2 વડે ગુણવું પડશે એટલે 3 minus 2 divide by 30 1/v is equal to તો v આપણને મળશે પ્લસ 30 સેન્ટીમીટર. મતલબ વસ્તુ અંતર -15 ત્યારે પ્રતિબિંબ અંતર પ્લસ 30 સેન્ટીમીટર જેટલું મળે. જો આને આપણે આકૃતિના સ્વરૂપમાં વિચારીએ તો આ એક બહિર્ગોળ લેન્સની સાથે સંપર્કમાં એક અંતર્ગોળ લેન્સ, આની કેન્દ્ર લંબાઈ f1 પ્લસ 5 સેન્ટીમીટર, આની કેન્દ્ર લંબાઈ f2 માઇનસ 10 સેન્ટીમીટર, અને જો વસ્તુને 15 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે લેન્સથી 15 સેન્ટીમીટર તો એનું જે અંતિમ પ્રતિબિંબ જે રચાશે એ અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે 30 સેન્ટીમીટર અંતરે. તો આવી રીતે લેન્સના સંયોજન માટેના ક્વેશ્ચન્સ પૂછી શકાય. હવે આપણે લેન્સના પાવર અને અરીસાના પાવર માટેની ચર્ચા કરીશું. હવે વાત કરીએ લેન્સના પાવરની. તો સૌથી પહેલા તો લેન્સનો પાવર એટલે શું? લેન્સના પાવરની પહેલા જો આપણે પાવરને વ્યાખ્યાયિત કરવું હોય તો કોઈ પણ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમે લેશો તો એ દરેક ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે પાવરનું સૂત્ર અલગ અલગ હોય છે. આજના લેક્ચરની અંદર આપણે માત્ર લેન્સ અને મિરરના પાવર માટેની જ વાત કરવાના છીએ, મતલબ લેન્સ અને અરીસાનો પાવર. તો સૌથી પહેલા લેન્સનો પાવર એટલે શું એ આપણે જોઈએ. તો કોઈ પણ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો પાવર એટલે શું થાય? તો એના માટે આપણે લખી શકીએ કે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એટલે પાવર. પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા. કેન્દ્રિત કરવું મતલબ ભેગા કરવું અને વિકેન્દ્રિત કરવું મતલબ છૂટા કરવું. તો અહીંયા આપણે જોઈએ કે કેન્દ્રિત કરવાની કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એટલે ખરેખર એનો અર્થ શું થાય? તો જો અહીંયા તમે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનું ઉદાહરણ લઈએ. આપણે માની લઈએ કે પહેલો એક લેન્સ બહિર્ગોળ લેન્સનું આપણે ઉદાહરણ લઈએ છીએ. તો આ બહિર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષને સમાંતર જે કિરણો આવે છે એ મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો લેન્સમાંથી પસાર થઈ અને એક બિંદુએ છેદે છે, જે બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. તો બહિર્ગોળ લેન્સ માટે કિરણો ભેગા થાય છે અને આ એની ભેગા કરવાની ક્ષમતા એટલે એ આવશે એનો પાવર. ત્યારબાદ જો અંતર્ગોળ લેન્સની વાત કરીએ તો અંતર્ગોળ લેન્સ એ પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરે છે, મતલબ પ્રકાશના કિરણોને છૂટા પાડે છે. અને લે કે આ મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવ્યા તો એ સમાંતર કિરણો એકબીજાથી
દૂર જાય છે અને જો એને પાછળની તરફ આપણે એક્સટેન્ડ કરીએ, પાછળની તરફ લંબાવીએ તો એ ત્યાં ભેગા થાય છે અને જે દર્શાવે છે કે પ્રકાશના કિરણો એકબીજાથી છૂટા પડે છે. તો આ જે ક્ષમતા છે એ ક્ષમતાને લેન્સનો પાવર કહેવાય. તો બહિર્ગોળ લેન્સ એ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે અને અંતર્ગોળ લેન્સ એ પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરે છે. આનો મતલબ કે જો અહીંયા આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સની વાત કરીએ તો બહિર્ગોળ લેન્સ માટે પાવર ધન આવશે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સની જો આપણે વાત કરીએ તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન છે. અંતર્ગોળ લેન્સની વાત કરીએ તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ છે. જેની કેન્દ્ર લંબાઈ ધન છે તો એના માટે એનો પાવર એ ધન આવશે. કેન્દ્ર લંબાઈ ધન તો એના માટે લેન્સનો પાવર ધન આવશે અને કેન્દ્ર લંબાઈ ઋણ તો આવા લેન્સનો પાવર ઋણ આવશે. હવે વાત કરીએ આ પાવર કેટલો છે એ કેવી રીતે માપી શકાય. તો એના માટે અહીંયા આપણે ફરીથી એક ઉદાહરણ લઈશું જેની અંદર બે અલગ અલગ લેન્સ લીધેલા છે. માની લઈએ કે એક જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર ની છે અને જે બીજો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર ની છે અને બંને લેન્સ કેવા લીધેલા છે? બહિર્ગોળ લેન્સ. તો જો આના માટે તમે વાત કરશો તો મુખ્ય અક્ષને જે સમાંતર કિરણો આવે છે એ મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો 10 સેન્ટીમીટર ના લેન્સ માટે અરીસાથી 10 સેન્ટીમીટર દૂર એકબીજાને મળે છે. જ્યારે 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સ માટે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો અરીસાથી 5 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થાય છે. તો આ અર્થમાં જો તમે જોશો તો લેન્સ 1 ની પાવર ભેગા કરવાની ક્ષમતા લેન્સ 2 કરતા ઓછી છે. આનો મતલબ કે પહેલા લેન્સનો પાવર બીજા લેન્સ કરતા ઓછો છે. તો આના ઉપરથી આપણે કંઈક એવા સૂત્ર તરફ જઈ શકીએ કે લેન્સનો પાવર એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લેન્સનો પાવર એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને એટલા માટે જો આપણે બહિર્ગોળ લેન્સની જો વાત કરીએ તો બહિર્ગોળ લેન્સ માટે f નું મૂલ્ય ધન હોવાથી પાવર નું મૂલ્ય પણ ધન આવશે. જ્યારે અંતર્ગોળ લેન્સ માટે અંતર્ગોળ લેન્સની જો આપણે વાત કરીએ તો એના માટે f નું મૂલ્ય ઋણ હોવાથી પાવર નું મૂલ્ય પણ ઋણ આવશે. તો આ કેટલીક વાત થઈ લેન્સના પાવર માટેની. લેન્સના પાવર બાદ હવે આપણે લેન્સના પાવરના એકમની ચર્ચા કરીશું અને ત્યારબાદ અરીસાનો પાવરનું સૂત્ર શું છે એ આપણે જોઈશું. હવે લેન્સના પાવરના એકમ માટેની વાત કરીએ તો લેન્સના પાવર માટેનું આપણે સૂત્ર જોયું P = 1/f. જો P = 1/f હોય તો આના ઉપરથી આપણે લેન્સના પાવરનો એકમ વ્યાખ્યાયિત કરી શકીએ. જો તમે f ને મીટરમાં લ્યો તો પાવરનો એકમ આવશે મીટર ઇન્વર્સ. ઘણી વખત પ્રેક્ટિકલ પર્પઝ થી
f ને સેન્ટીમીટરમાં લેવામાં આવે છે તો પાવરનો એકમ સેન્ટીમીટર ઇન્વર્સ પણ વિચારી શકાય, પરંતુ આ બંને એકમને બદલે લેન્સના પાવરનો એકમ એ ડાયોપ્ટરમાં મપાય છે. ડાયોપ્ટર જેની સંજ્ઞા છે કેપિટલ D. તો લેન્સનો પાવર કેપિટલ D અને ડાયોપ્ટર એ મીટર ઇન્વર્સ ને સમતુલ્ય એકમ છે. મતલબ જો તમારે લેન્સનો પાવર મેળવવો હોય અને તમને એવું કીધેલું હોય કે લેન્સની કેન્દ્ર લંબાઈ 2 મીટરની છે, લેન્સની કેન્દ્ર લંબાઈ 2 મીટરની છે, 2 મીટર મતલબ પ્લસ 2 મીટર, તો એના માટે એનો પાવર શોધો. તો એ લેન્સનો પાવર કેટલો થશે 1/f મતલબ 0.5d અને આ કેવું આવશે +0.5d. તો આના ઉપરથી ફરીથી આપણે નક્કી કરી શકીએ કે જો બહિર્ગોળ જો લેન્સનો પાવર ધન હશે તો એ કયા લેન્સની વાત હશે, બહિર્ગોળ લેન્સ, અને જો લેન્સનો પાવર ઋણ હોય તો એ કયા લેન્સની વાત હશે, અંતર્ગોળ લેન્સ. તો આ લેન્સના પાવર માટેની વાત થઈ. આ જ વસ્તુનો ઉપયોગ તમે ઘણી વખત ડોક્ટરના જે પ્રિસ્ક્રિપ્શન હોય છે, તો નંબરવાળા ચશ્મા માટે આંખના ડોક્ટર જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે એ પ્રિસ્ક્રિપ્શનને જો તમે જોયેલું હોય તો એની અંદર ઘણી વખત તમે વાંચેલું હશે -2d. -2d એનો મતલબ શું થાય? તો સૌથી પહેલા તો તમારે કયા લેન્સની જરૂર છે, તો ઋણ એટલે કયો લેન્સ આવશે, અંતર્ગોળ લેન્સ. આ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? તો એની કેન્દ્ર લંબાઈ આવશે 1/p એટલે 1/-2 મતલબ એની કેન્દ્ર લંબાઈ આવશે -0.5 મીટર. એટલે તમારે અંતર્ગોળ લેન્સ અને કેટલો 0.5 મીટરની કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સની જરૂર છે, આવો તેનો અર્થ થશે. લેન્સના પાવર બાદ જો આપણે અરીસાના પાવરની વાત કરીએ તો અરીસાના પાવરનું જે સૂત્ર છે એ સૂત્ર લેન્સના પાવર જેવું જ છે, પરંતુ એની અંદર સૂત્ર આવશે અરીસા માટે એ આવશે P -1/f. તો હવે આપણે વાત કરશું અરીસા માટેનું આ જે પાવરનું સૂત્ર છે P -1/f એ ઋણ નિશાની શા માટે આવેલી છે. હવે અરીસા માટે પાવરની વાત કરીએ તો અરીસા માટે પાવરનું સૂત્ર આવશે પાવર બરાબર -1/f. અહીંયા અરીસા માટે પાવરનું સૂત્ર એ -1/f આવે છે. આ -1/f શા માટે, જો એની આપણે ચર્ચા કરવી હોય તો એના માટે આપણે એવું વિચારી શકીએ કે જો તમે બહિર્ગોળ લેન્સ લેશો અને બહિર્ગોળ અરીસો લેશો તો બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસા માટે જો આપણે પાવરની વાત કરવી હોય તો અહીંયા બહિર્ગોળ લેન્સ એ આપાત થતા કિરણોને કેન્દ્રિત કરે છે. કેન્દ્રિત કરે છે એટલા માટે એનો પાવર કેવો આવશે, ધન. મતલબ એટલા માટે આપણે લેન્સ માટે લખીએ છીએ P =1/f. જો તમે બહિર્ગોળ અરીસાની વાત કરશો તો બહિર્ગોળ અરીસા માટે આપાત થતા પ્રકાશના કિરણો એ અરીસા ઉપર આપાત થઈ અને વિકેન્દ્રિત થાય છે. મતલબ જો એને પાછળની દિશામાં લંબાવીએ તો એ પાછળની દિશામાં ભેગા થતા હોય તેવો આભાસ થાય છે. મતલબ એ વિકેન્દ્રિત થશે અને વિકેન્દ્રિત થાય તો એનો પાવર કેવો આવશે, ઋણ. પરંતુ અરીસો કયો છે, બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસા માટે જો આપણે પાવરની વાત કરવી હોય તો એના માટે આપણે સૂત્ર શું લખવું પડશે, -1/f. તો
આ જ વસ્તુ તમે ફરીથી અંતર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસા માટે પણ વિચારી શકો. અંતર્ગોળ લેન્સની જો આપણે વાત કરીએ અને અંતર્ગોળ અરીસો. જો અંતર્ગોળ લેન્સની વાત કરશું તો અંતર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો એ વિકેન્દ્રિત થાય છે, મતલબ એકબીજાથી દૂર જાય છે. દૂર જાય છે એટલે કે વિકેન્દ્રિત થાય છે. તો વિકેન્દ્રિત થતા હોવાથી ન્યા પાવર કેવો આવશે? ઋણ. અને બહિર્ગોળ છે, કેન્દ્ર લંબાઈ ઋણ છે. કેન્દ્ર લંબાઈ ઋણ છે એટલા માટે આપણે અહીંયા સૂત્ર લખીએ છીએ P = 1/f. પરંતુ જો તમે અંતર્ગોળ અરીસા માટે વાત કરશો તો અંતર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો એ એક બિંદુએ છેદે છે અને જે બિંદુએ છેદે છે ત્યાં કિરણો કેન્દ્રિત થાય છે. જો કેન્દ્રિત થાય તો તેનો પાવર કેવો હોવો જોઈએ? ધન. પરંતુ અંતર્ગોળ અરીસા માટે એ ધન મેળવવા માટે આપણે સૂત્ર શું લખવું પડશે? -1/f. તો અંતર્ગોળ અરીસા માટે જો પાવરની વાત આવે તો પાવર માટે આપણે લખશું P = -1/f. અને લેન્સ માટે જો પાવરની વાત આવશે તો લેન્સ માટે પાવરનું સૂત્ર લખશું P = 1/f. તો આ લેન્સ અને અરીસાના પાવરના સૂત્રની વાત થઈ. આવતા લેક્ચરની અંદર અરીસાનો અને લેન્સના પાવરના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જુદા જુદા પરિણામોની ચર્ચા કરવાના છીએ. તો આવતા લેક્ચર માટે આ સૂત્ર એ ખાસ ઉપયોગી છે. લેન્સનો પાવર P = 1/f, જ્યારે અરીસાનો પાવર P આવશે -1/f. હવે લેન્સના સંયોજન માટે આપણે પાવરની વાત કરીશું. તો જો લેન્સના સંયોજન માટે પાવરની વાત આવે તો એની અંદર સંયોજનની લેન્સના સંયોજનમાં પાવર. જો લેન્સના સંયોજનના પાવરની વાત કરવી હોય તો સૌથી પહેલા આપણે સંયોજન લેન્સના સંયોજન માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર લખીએ. લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ fe હોય તો સંયોજનની સમતુલ્ય લંબાઈ fe હોય તો એના માટે આપણે લખીએ છીએ 1/fe = 1/f1 + 1/f2 up to 1/fn. જો આપણે આના ઉપરથી લેન્સના સંયોજનનો સમતુલ્ય પાવરનું સૂત્ર મેળવવું હોય તો આપણી પાસે અત્યાર સુધીમાં એક સૂત્ર છે 1/f = p. તો એના ઉપરથી આપણે લેન્સના સંયોજનનો સમતુલ્ય પાવરનું પણ સૂત્ર લખશું. લેન્સના સંયોજનનો સમતુલ્ય પાવર જો એને આપણે p કહીએ તો 1/fe એટલે થશે p, 1/f1 1/f1 એટલે p1 + p2. તો આપણે અત્યાર સુધીમાં બે સૂત્રની વાત કરી. એક આવશે લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ અને બીજું આવશે લેન્સના સંયોજનનો સમતુલ્ય પાવર. ત્યારબાદ ત્રીજું હજી એક સૂત્ર આપણે જે મેળવવાના છીએ એ સૂત્ર આવશે લેન્સના સંયોજનની મોટવણી. લેન્સના સંયોજનની મોટવણી. જો લેન્સના સંયોજનની મોટવણીની આપણે વાત કરવી હોય તો મોટવણી માટે આપણી પાસે સૂત્ર છે. આપણે સીધું સૂત્રના સ્વરૂપમાં જેને સાબિત કરશું
મોટવણીનું આપણી પાસે સૂત્ર છે લેન્સની મોટવણી m v/u. માની લઈએ કે અહીંયા બે લેન્સની વાત કરવામાં આવેલી છે. જો બે લેન્સના સંયોજનની વાત કરેલી હોય અને એ સ્થિતિમાં જો આપણે એની મોટવણી શોધવાની હોય તો એના માટે આપણે અહીંયા ફરીથી લખશું કે જો અહીંયા બિંદુવત વસ્તુ O હોય, આ વસ્તુ કેટલા અંતરે છે u જેટલા અંતરે, એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ અહીંયા ક્યાંક રચાય છે જેને હું નામ આપું છું I ડેશ, એ અંતરને કહી દઉં છું v ડેશ જેટલું, અને એ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વધશે અને એનું અંતિમ પ્રતિબિંબ I ઉપર v જેટલા અંતરે આપશે. તો અહીંયા મોટવણીનું જો આપણે સૂત્ર લખીએ તો m થશે v/u. ત્યારબાદ જો હું પ્રથમ લેન્સ માટે માની લે કે આ લેન્સને હું L1 કહી દઉં છું અને આ લેન્સને L2 કહી દઉં છું અને કહી દઉં છું સમીકરણ નંબર 1. લેન્સ L1 માટે જો મોટવણી m1 કહું તો m1 બરાબર શું આવશે m v/u. તો પહેલા લેન્સ માટે પ્રતિબિંબ v ડેશ વસ્તુ u, તો અહીંયા હું લખીશ v ડેશ by u. અને લેન્સ L2 માટે જો વાત કરીએ તો L2 માટે મોટવણી શું, મોટવણી બરાબર પ્રતિબિંબના છેદમાં વસ્તુ અંતર. તો બીજા લેન્સ માટે પ્રતિબિંબ v છે અને બીજા લેન્સ માટે વસ્તુ એ પહેલા લેન્સનું પ્રતિબિંબ થશે. બીજા લેન્સ માટે વસ્તુ એ બીજા લેન્સ માટે વસ્તુ એ પહેલા લેન્સનું પ્રતિબિંબ થશે. એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર આવશે v ડેશ અને પ્રતિબિંબ અંતર આવશે v. તો પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર v ડેશ. તો આના ઉપરથી જો હું બંનેનો ગુણાકાર કરું સમીકરણ નંબર 2 અને 3 નો, તો બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને મળશે m1 m2 v ડેશ by u v/v ડેશ. બંનેમાંથી v ડેશ કેન્સલ થશે આવશે v/u. મતલબ અહીંયા આપણને પરિણામ મળશે m1 m2 v/u. સમીકરણ નંબર 4. જો તમે સમીકરણ નંબર 1 એટલે લેન્સના સંયોજનની મોટવણી અને સમીકરણ નંબર 4 એ બંનેને જોશો તો બંનેની જમણી બાજુઓ સમાન છે. મતલબ અહીંયા આપણે ફરીથી લખશું સમીકરણ નંબર 1 અને 4 પરથી બંનેની જમણી બાજુ સમાન છે એટલે સમતુલ્ય મોટવણી આવશે m બરાબર m1 ગુણ્યા m2. તો આપણી પાસે અત્યાર સુધીમાં કુલ 3 સૂત્ર થયા. લેન્સની કેન્દ્ર લંબાઈ, સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f1 + 1/f2, લેન્સનો સમતુલ્ય પાવર p1 + p2 અને મોટવણી m1 * m2 થશે. હવે લેન્સને જો કાપવામાં આવે તો તેના ઉપર કેન્દ્ર લંબાઈની શું અસર થાય છે તેની આપણે ચર્ચા કરીશું. અને ત્યારબાદ આવતા લેક્ચરની અંદર લેન્સની કોઈ એક સપાટીને જો કલર કરવામાં આવે તો એ કેવા પ્રકારના પરિણામો આપશે તેની ચર્ચા આપણે આના પછીના લેક્ચરની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ આજના લેક્ચરનો છેલ્લો ટોપિક આપણે જોઈ લઈએ અને એ આવશે લેન્સને કાપવું. જો તમે પાતળા લેન્સને કાપો તો પાતળા લેન્સને તમે બે રીતે કાપી શકો. એક શિરોલંબ અને એક સમક્ષિતિજ. આપણે એની બે શક્યતાઓ લઈએ. એક પાતળા લેન્સને શિરોલંબ કાપીએ તો એમાં પરિણામમાં શું ફેર આવે અને એક પાતળા લેન્સને જો સમક્ષિતિજ કાપવામાં આવે તો તેની અંદર શું પરિણામમાં ફેર આવશે. શિરોલંબ કાપવો એનો મતલબ કંઈક એવો થશે કે માની લે કે તમારી પાસે એક લેન્સ છે, બહિર્ગોળ લેન્સ આપણે ઉદાહરણ માટે લઈએ છીએ, જેની કેન્દ્ર લંબાઈ f છે. તમે એને શિરોલંબ કાપો છો. શિરોલંબ કાપો છો એનો મતલબ કે હવે આ લેન્સ છે એ બે ભાગમાં વિભાજિત થશે અને એ બંને લેન્સ કેવા આવશે? સમતલ બહિર્ગોળ લેન્સ.
માની લઈએ કે આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેપિટલ F અને બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ પણ કેપિટલ F છે, તો આ સ્થિતિમાં તમને જે પરિણામ મળશે એ પરિણામ હંમેશા આવું જ મળશે, f f/2 અથવા f 2f. આ પરિણામ કેવી રીતે સાબિત કરી શકાય તો એ પણ આપણે જોઈશું, પરંતુ આ વાત હંમેશા યાદ રાખવી, જ્યારે લેન્સને ઊભો કાપવામાં આવે છે ત્યારે એમાં જે બે લેન્સ બનશે બંનેની કેન્દ્ર લંબાઈ અડધી અડધી થશે, અને એ સ્થિતિને જો આપણે સાબિત કરવી હોય તો આપણે અહીંયા લખશું કે બે લેન્સનો એક સમતુલ્ય લેન્સ વિચારીએ જેની કેન્દ્ર લંબાઈ f છે, તો f કેન્દ્ર લંબાઈ શેના બરાબર આવશે? આ બંને લેન્સની કેન્દ્ર લંબાઈ, એટલે હું અહીંયા લખીશ f1 f2. f1 કેટલી છે? કેપિટલ F. f2 પણ કેટલી છે? કેપિટલ F. તો અહીંયા આપણને સૂત્ર મળશે f 2 કેપિટલ F. ત્યારબાદ જો સમક્ષિતિજ કાપવાની વાત આવે, માની લઈએ કે આ એક લેન્સ છે, આ લેન્સને જો સમક્ષિતિજ કાપવામાં આવે તો હવે એમાં શું ફેર પડશે? તો અહીંયા ધ્યાન રાખવું કે જ્યારે પણ લેન્સને સમક્ષિતિજ કાપવામાં આવે છે ત્યારે તેની વર્તણૂકમાં કોઈ પણ જાતનો ફેર પડવાનો નથી. સમક્ષિતિજ કાપશો ત્યારે લેન્સની કેન્દ્ર લંબાઈમાં કોઈ જાતનો ફેર પડશે નહીં, મતલબ લેન્સને સમક્ષિતિજ કાપતા તેની કેન્દ્ર લંબાઈ કેવી રહે છે? અચળ રહે છે. પરંતુ અહીંયા તમે એક વસ્તુ વધારાની એ કહી શકો કે જો આ સ્થિતિમાં લેન્સને કાપેલો હોય અડધો, મતલબ વચ્ચેથી કાપવામાં આવે તો, જો આ લેન્સ આખો 2 મિનિટ માટે આપણે માની લઈએ કે આ લેન્સ આખો છે, તો અહીંયાથી જેટલા પણ પ્રકાશના કિરણો આવે છે બધા પ્રકાશના કિરણો અહીંયા કેન્દ્રિત થાય. જો આ લેન્સને અડધો કાપી નાખવામાં આવે અથવા અડધો કવર કરી દેવામાં આવે તો હવેની સ્થિતિ અહીંયા શું થશે કે ઉપરના જે અડધા કિરણો છે એ જ અહીંયા કેન્દ્રિત થઈ શકે છે. આ કિરણો જે પહેલા કેન્દ્રિત થતા હતા એ હવે કેન્દ્રિત થઈ શકતા નથી, એટલે કે લેન્સને કાપવામાં આવે તો એમાં તમે એ વાત કહી શકો કે પ્રતિબિંબનું સ્થાન ફરતું નથી, પરંતુ અડધેથી કાપેલો છે એટલે તીવ્રતા અડધી થાય છે. તો આપણે આજના લેક્ચરની અંદર 3 વાતોની ચર્ચા કરી. લેન્સ માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, પાવર અને મોટવણી, અરીસા માટેનો પાવર, અને લેન્સને કાપીએ તો એની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય. નેક્સ્ટ લેક્ચર એ ફરીથી પાછો માત્ર ને માત્ર ZEE કે જે લોકો નીટની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટેનો જ રહેશે. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.